3.16 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો. દહેજ પોલીસે 6 આરોપીઓને ઝડપ્યા. દહેજ વિસ્તારમાં મોટી ઘરફોડી ચોરીના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. જોલવા ગામ પાસે આવેલી ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ કંપનીના વેરહાઉસમાંથી 3.16 કરોડની વધુની કિંમતની સામાનની ચોરીનો ભેદ ઉકેલી દહેજ પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ કંપનીના નવા પ્લાન્ટ અને ચાલુ યુનિટ માટે રાખવામાં આવેલા મિકેનિકલ સીલ, ઇન્ડસ્ટ્રીયલ વાલ્વ, ગાસ્કેટ, ફાસ્ટનર્સ સહિતના કિંમતી સ્પેર પાર્ટ્સના અજાણ્યા ઈસમોએ 15 થી 16 એપ્રિલ દરમિયાન ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે દહેજ પોલીસ મથકે ગુનો નોંધી તાત્કાલિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પીઆઈ એચબી ઝાલા અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે ભરૂચ દહેજ હાઈવે પર રહિયાર ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી, જ્યાં શંકાસ્પદ બ્રેઝા કારને અટકાવી તપાસ કરતા તેમાં ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે ગાડીમાં સવાર આરોપીઓની કડક પૂછપરછ કરતા તેમને અન્ય સાથીદારો સાથે મળીને ચોરી આચરવાની કબૂલાત કરી હતી. આરોપીઓએ ચોરીનો બાકીનો મુદ્દામાલ રહિયાર ચોકડી નજીક એક દુકાનમાં છુપાવ્યો હોવાનો ખુલાસો કર્યો હતો. પોલીસે કાર્યવાહી કરી કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ચોરીમાં વપરાયેલી ગાડી તેમજ બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે એક આરોપી હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે, જેને વોન્ટેડ જાહેર કરી પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર કેસ અંગે ભરૂચ પોલીસ વડાની કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં સમગ્ર ઓપરેશનની વિગતો જાહેર કરવામાં આવી હતી. તારીખ 15 એપ્રિલ 2026થી લઈ અને તારીખ 16 એપ્રિલ 2026ની વચ્ચે 24 કલાકના સમયગાળા દરમિયાન દહેજ ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કંપનીના વેરહાઉસમાંથી આશરે 3.25 કરોડ રૂપિયાના માલ સામાનની ચોરી થઈ હતી. આ બનાવની જાણ થતાં જ અમારા દહેજમાં નવા નિમાયેલા ડીવાયએસપી અને અમારા દહેજ પોલીસ સ્ટેશનના પીએસસી દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી. અમારા અહીંયાથી બી ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવામાં આવી અને ત્યારબાદ જે છે એલસીબી એસઓજીની તમામ ટીમો કામે લાગી અને આટલી મોટી કિંમતની ચોરીને ડિટેક્ટ કરવા માટે અથાગ પ્રયત્ન કરવામાં આવ્યો. પોલીસની ટીમો દ્વારા અલગ અલગ સીસીટીવી કેમેરાઓનો, કઈ ગાડીઓની ક્યારે શંકાસ્પદ મુવમેન્ટ છે આ બધાનો તથા બીજા અન્ય ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોની અંદર જ આ ચોરીને ડિટેક્ટ કરી દેવામાં આવી છે. પૂરેપૂરા 3.25 કરોડના મુદ્દામાલ કે જે ગુજરાત ફ્લોરો કંપનીનો હતો તેને રિકવર કરવામાં આવેલો છે. જે આરોપીઓ પકડાયેલા છે એ 6 જેટલા આરોપીઓ છે કે જેઓનું નામ વિશાલદીપસિંહ, ગુરુસેવકસિંહ, હરવિંદરસિંહ, રાજદીપસિંહ, ભગીરથ ગુર્જર અને જયદેવ સુરેશ પટેલ છે. આ ચોરીની સાથે સાથે પોલીસે પોતાનો કોઈનો ઉપયોગ કરીને અન્ય 2 ચોરીઓ કે જેની અંદર દહેજ ખાતે જ ફેબ્રુઆરી મહિનામાં માધવ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી 2.5 લાખ રૂપિયાની ચોરી અને ભરૂચ રૂરલમાં થયેલી બાઇક ચોરીનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે અને આ જ ગેંગનો હાથ હોવાનું પોલીસને જાણ થઈ છે. આ સિવાય જે આરોપી જયદેવ સુરેશ પટેલ જે છે તેના ભૂતકાળમાં આવા જ પ્રકારના 2 જેટલા ગુના અને રજદીપ જે છે એની ઉપર આ જ પ્રકારનો એક ગુનો ભૂતકાળમાં પણ નોંધાયેલો છે. આ ગેંગ ક્યાંની છે સાહેબ? આ ગેંગમાં જે વ્યક્તિઓ છે એમાં કેટલાક લોકો છે તે ગુજરાતના છે, કેટલાક લોકો જે છે તે ચીખલીકર ગેંગના પણ સભ્યો છે. સર, આની અંદર જે ગેંગ છે એમનું કોઈ કંપની કનેક્શન ખરું, કોઈ એમ્પ્લોય તરીકે ગયું છે? ના, એમનું કોઈ કંપની તરીકેનું કનેક્શન નથી. આ તમામ જે છે એ ચીખલીકર ગેંગ સાથે અને કેટલાક જે છે તેના લોકોલાઇટની સાથે સંબંધ ધરાવે છે. એ લોકો બ્લુ કલરની એક બ્રેઝા ગાડી લઈને આવે છે અને ત્યારબાદ જે છે એ લોકો અંધારાનો લાભ લઈ અને ત્યારબાદ આ કંપનીમાં આવીને એ લોકો ચોરી કરી જાય છે.